બનાસકાંઠાના ધાનેરા, ડીસા, થરાદ, દાંતીવાડાના ખેતરો બેટમાં ફેરવાયા છે। મહામુસીબતે પાક વાવી અને ખાતર બિયારણ સિંચન કરીને મોટો કર્યો છે અને એ જ વરસાદ વેરણ બનતા હાથમાંથી આવેલો કોળિયો છીનવાયો છે। બાજરી, મગફળી જેવા અનેક પાકની સાથે ઘાસચારો પણ હાથમાંથી ગયો। આખું વર્ષ શું ખાવું, પશુઓને ઘાસચારો શું આપવો, ધિરાણ કે પછી ઓછીના લાવેલ રૂપિયાનો હિસાબ કઈ રીતે રાખવો, આવી અનેક પરિસ્થિતિ ખેડૂતો માટે કપરી બની છે। ખેડૂતના કર્મની કઠણાઈ તો જુઓ, વધુ વરસાદ આવે તો પણ નુકસાન અને ન આવે તો પણ નુકસાન, છતાં ખેડૂત હંમેશા હિંમત હાર્યા વિના અડગ જ છે। બનાસકાંઠામાં 2 દિવસના વરસાદે કરોડોનું નુકસાન ખેડૂતોને કર્યું, ત્યારે જગતના તાતને બેઠો કરવા સરકાર અને તંત્ર કેટલું આગળ આવશે, હવે એ કહેવું મુશ્કેલ બન્યું છે। જે વરસાદ આવ્યો તે વરસાદ ક્યાંક ને ક્યાંક આશીર્વાદ રૂપ સાબિત થયો છે, તો બીજી બાજુ વરસાદ વહેલો આવતો બનાસકાંઠાના જે ખેડૂત છે, ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન પહોંચ્યું છે। મંતવ્ય ન્યૂઝ એક ખેડૂત સુધી પહોંચ્યો છે, એક ખેતર સુધી પહોંચ્યો છે, ખેડૂતોની વેદના સમજી છે। ખેડૂતને આજે બનાસકાંઠા જિલ્લામાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, ત્યારે આજે સીધી વાત કરીશું ધાનેરા તાલુકાના ખેડૂત જોડે। કેટલું નુકસાનમાં તો કોઈ પાર નહીં રાખ્યો, પાળા તોડી નાખ્યા, વેગો વરસાદ આવ્યો એનામાં ખેડૂતોને મગફળી બિયારણ વેચાઈ લાવ્યો। બનાસકાંઠામાં કોઈ પાર નહીં રાખ્યો, એનામાં થોડા ઘણો વળતર કરે। પાણી કોઈ પેલું નહીં રહ્યું, થોડો વેગો વરસાદ આવ્યો એનાથી પાણી રહ્યું, પેલો બાજરી ઊભી હતી, ઊભો પાક પાડી નાખ્યો ખૂબ મલક। ચોક્કસથી તો અહીંયા જે 15 દિવસ જે વરસાદ વહેલો આવતો, જેને કારણે જે પાક હતો એ હજી માત્ર ને માત્ર કાપણી કરીને ખેતરમાં રાખ્યો છે, જે પૂર આવતા પૂરે ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન કર્યું છે। શું કહેશો? અમારે હેમત નથી, બાજરી કોઈ ભાઈસાને લાઈને દીધી, એનામાં આ બાદ ધોણ થઈ ગયું, કોઈ નુકસાન રાખ્યું નહીં। ઘાસ ઢોરાને ઘાસ સારો તો એ તણાઈ ગયો, એમના બાદ નુકસાન થઈ ગયું। ચોક્કસથી તો અહીંયા ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન છે, ત્યારે સીધી વાત કરીશું, આપ યુવાન ખેડૂત છો, અહીંયા ખરેખર જે ધાનેરા તાલુકામાં જે નદીએ કહેર વર્તાવ્યો છે, આ બાબતને લઈને શું કહેશો? તો આ બાબતે આવું કહેવા માંગુ છું કે જે ખેડૂત છે તે સરકારશ્રીને એટલી નરમ વિનંતી કરું છું કે જે અમારે મગફળીનો પાક પણ ઉધાર બિયારણને જે લાવેલા વ્યાજે પૈસા લાવીને પણ બિયારણ લાવ્યું હતું, અને 15 દિવસ અગાઉ થયેલા વરસાદને કારણે અમારો પાક કે આગળ વરસાદ છે કે નહીં એટલી કોઈ ખેડૂતને સંભાવના નથી। એના કારણે વહેલો વરસાદ મગફળીનું વાવેતર કરેલું હતું અને એમાં ભેગું પણ બાજરીનું વાવેતર કરેલું હતું, એટલે અચાનક પૂર આવનારના કારણે કે અમારે બાજુમાં એક ભૂંકણ તળાવ છે એ પણ સલકાતા, એ પણ અમારા ખેતરમાં આવીને જેનું પાણી બહુ વધ્યું, એના કારણે અમારું પણ ધોવાણ ખેતરનું થયેલ છે। તેથી સરકારશ્રીને એટલી વિનંતી કરું છું કે અમારું જે વળતર છે, જે બિયારણ જેવા પણ પૈસા રાખે છે અને નેટ કરીને ગુજરાન ચલાવે છે ખેડૂતો, કે એમને પશુ હોય તો પશુને પણ નાખવું તો પડે ને, ત્યારે દૂધ આપે છે ને, તો એના કારણે પણ ખેડૂતે પશુને પણ શું પણ નાખવું જોઈએ। એટલે નરમ વિનંતી કરું છું કે અમારું જેટલું નુકસાન થયું છે એટલું વળતર આપે, તેની નરમ વિનંતી કરું છું। ચોક્કસથી તો એ ખેતીની સાથે પશુપાલનના વ્યવસાયને પણ જબરજસ્ત રીતે ઝાટકો લાગ્યો છે, કારણ કે પશુઓને ખવડાવવું તો શું ખવડાવવું, ખેડૂત આજે જાય તો ક્યાં જાય? સીધી વાત કરીશું, કાકા પશુપાલન ક્ષેત્રે કેટલું નુકસાન જશે? પશુપાલનમાં કોઈ નુકસાન બાકી નહીં છે સાહેબ, બાજુ દાતું રહ્યું, નેર તો પૂરું કરા તોય કોઈ વળે એમ વળાતું નહીં। તે આટલી વિનંતી છે કે સરકાર થોડા ઘણો સહારો દે તો બરાબર, નગર કોઈ હાલત નહીં। ચોક્કસથી તો કદાચ આજે બનાસકાંઠા જિલ્લામાં જે કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, આવું જો કોઈ અધિકારીને લાખો રૂપિયાનું નુકસાન થયું હોત તો ક્યાંક ને ક્યાંક આંદોલન કરોત, સરકાર સામે ધરણા કરોત, પણ આજે જગતનો તાત એટલો મજબૂર થયો છે કે કુદરત આગળ લાચાર છે ને તંત્ર સાંભળતું નથી। શું કહેશો? હાલમાં પરિસ્થિતિ ખેડૂતોની એવી છે કે ઉપર આકાશ અને નીચે ધરતી। બનાસકાંઠા જિલ્લાને એમાં પણ ધાનેરામાં પાણીના તળ ખૂબ ઊંડા છે। અમુક જગ્યા છે તે ખેડૂતોએ માંડ પાંડી સિંચીને ઉનાળું થોડા ઘણું વાવેતર કર્યું હતું, પરંતુ આ સાલ ખેડૂતોની કર્મની એ કઠિનાઈ કે ચોમાસું વહેલું બેવું ને 15 દિવસ વરસાદ વહેલો આવવાના કારણે જે ઉનાળું વાવેતર હતું એ પણ એકદમ સાફ થઈ ગયું છે અને નષ્ટ થઈ ગયું છે। વધુ વહેલો વરસાદ આવવાના કારણે પહેલા વરસાદમાં ખેડૂતોએ મગફળી છે, જુવાર છે, બાજરી છે, તેના પાકોનું વાવેતર કર્યું હતું। મોંઘા બિયારણો, મોંઘી દવાઓ, મોંઘા ખાતરો, અને ખેડૂતો માંડ બિચારા ઉછેનું પાછેનું કરીને વ્યાજે પૈસા લાવીને આ વાવેતર કરતા હોય છે, પણ વધુ વરસાદ થવાના કારણે ક્યાંક ને ક્યાંક તળાવો ફૂટવાના કારણે
એકદમ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું ને, જેના લીધે ખેડૂતોએ કરેલું વાવેતર, ઉનાળો મોઢે આવેલો કોળીઓ, બાજરીના પાકો અને ખેડૂતોનું ધોવાણ થયેલું છે. સરકારને વિનંતી કરીએ છીએ કે ખરેખર આ ખરા સમય એક તમે ટીમો બનાવીને મૂકો છો, તો આ આગતરા આયોજનના ભાગરૂપે રેલ નદી હોય, બીજી હોય, તો એની કંઈક એવી સુવિધા કરો કે કદાચ વધુ પાણી આવે તો એનો કંઈક નિકાલ થાય. વધુ વરસાદ આવે, કુદરતી આફત આવે, સરકારના હાથમાં નથી, પણ આગોતરા આયોજનના ભાગરૂપે સરકાર ધારે તો કરી શકે છે. આ એક જગતનો તાત જ એક એવો છે કે તે આટલું બધું નુકસાન સહન કરી શકે છે. નહીતર જો આની જગ્યાએ કોઈ કરોડપતિ કે ઉદ્યોગપતિ હોય તો તે વહેલા રોડ ઉપર આવી ગયા હોય. સરકારને મારી વિનંતી છે કે સરકાર તાત્કાલિક કૃષિ વિભાગને જાણ કરે અને એમની ટીમો બનાવી અને લાગતા વળગતા અધિકારીઓને ખેડૂતોના સ્થળ ઉપર મૂકે અને જે ખેડૂતોને સાચા અર્થમાં નુકસાન થયું છે તેમને વળતર આપે એવી માગણી છે. જો સરકાર આ હકીકતથી દૂર ભાગશે અને ખેડૂતોને સહાય નહીં કરે તો આવનારા દિવસોમાં હવે ખેડૂતો જોડે એક જ રસ્તો છે કે ખેતી છોડો. કારણ કે ખેતી તો પાણી નથી એટલે છોડી રહ્યા છે. એની સાથે સાથે ખેડૂતોએ પશુપાલન પણ અપનાવ્યું છે, પણ વધુ પડતા પાણી અને પાણીના પ્રવાહના કારણે ઘણા ખરા ખેડૂતોએ પોતાના પશુઓના પણ જીવ ગુમાવે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માટે સરકારને મારી તો બે હાથ જોડીને વિનંતી છે કે સરકાર વહેલી તકે જાગે અને બનાસકાંઠામાં જે આ પૂરની પરિસ્થિતિ, ભયંકર વરસાદની પરિસ્થિતિ છે, તો આમાંથી ખેડૂતો કઈ રીતે બચે તે માટેના પ્રયત્નો કરે તે જરૂરી છે અને બને તેટલી સહાય આપે એવી વિનંતી છે. ચોક્કસથી તો ગઈકાલે જે વરસાદ આવ્યો બીજા રાઉન્ડની અંદર, જેના ભયાનક દ્રશ્યો સામે આવ્યો છે. ખેતરની અંદરથી જે પોતાનો જીવના જોખમે જે પાક ઉત્પન્ન કર્યો તે પાકને વહેતો જોયો છે ખેડૂતોએ. શું કહેશો, કાલના દ્રશ્યો કેવા હતા? કાલના દ્રશ્યો એવા હતા કે જે અચાનક પાણી આવ્યું એટલે ખેડૂતને ખૂબ ચિંતા થઈ છે કે હવે આપણું પણ વ્યાજે લાયેલા પૈસા અને બિયારણ હવે પણ શું કરશું, આવનારા સમયમાં શું કરીને વાવશું. એટલે આપણે હવે ખેતી કરવી નથી. પૈસા પણ વ્યાજે પણ આપ્યા હતા, એ પણ બિયારણ લઈને ગયું પાણી. તો હવે પછી શું, પાછળનું શું નક્કી કે સરકાર શ્રી આલે તો કદાચ ખેડૂત જીવતો રહે, ન કે કોઈ જીવી શકે એમ નથી. આટલી મોંઘવારીના કારણે કે ખેડૂતને તો બેનને બાજુ મરો છે, પશુ કહો તોય મરો છે અને ખેતી બાજુ કહો તોય મરો જ છે. કે આપણે હતું એટલો તો લઈ ગયું, પણ માંડ જો અહીં પાણીની ખૂબ સમસ્યા છે કે એક તળ ઊંડા જતા રહે એના કારણે તો માંડ તો પાક તૈયાર થયો હતો. અને પાક તૈયાર થયો એના કારણે પણ આપણે જે બાજરી હતી એ અમુકને હારાન બધે જતા જ રહ્યા છે. એટલે હમણાં હાલમાં તો ખેડૂતો ખૂબ ચિંતાબંધ છે. ખેડૂત એમ કહે છે કે હવે તો આપણે ખેતી છોડો, આપણે બીજો કંઈક ધંધો કરશું, ન કે આપણે ગુજરાન કેવી રીતે ચલાવશું. ચોક્કસથી તો એ ખેડૂતની દશા અને દિશા બંને ખરાબ છે. આ બાબતનું જ્યારે ધ્યાન લેતા હજી સુધી તંત્રનું કોઈ નિવેદન નથી આવ્યું સાહેબ બાબતનું. પણ ધાનેરાના ધારાસભ્ય માત્ર ને માત્ર ગુજરાત સરકારને લેટર લખીને એક માગણી કરી છે કે અમને ક્યાંક ને ક્યાંક આજે ધાનેરા તાલુકાના કે બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતો છે એમને સહાય આપવામાં આવે. આ લેટર પ્રક્રિયા કેટલા દિવસ ચાલશે? વાત કરીએ જનપ્રતિનિધિ એક ધારાસભ્ય એટલે રાજા ગણા છે તાલુકાનો, અને રાજાની પણ જવાબદારી હોય છે કે પ્રજાની સુખ દુઃખમાં સાથે રહે. લેટર લખવો એક ગૌણ બાબત છે, પણ સરકારમાં ઉગ્ર રજૂઆત કરવી જોઈએ અને ધારાસભ્યએ પણ પોતાની જવાબદારી બને છે કે સરકારમાં રજૂઆત કરીને જે નુકસાન થયું છે તે આગળ ખેડૂતોને વળતર મળે. પણ મને એવું નથી લાગતું કે ધારાસભ્ય શ્રી આ બાબતે કડક રજૂઆત કરે અને ખેડૂતોને ન્યાય અપાવી શકે. મને તો એવું લાગે છે કે જાણવા બી મળે છે કે ખરેખર ધારાસભ્ય શ્રી ખેડૂતોના ફોન પણ નથી ઉપાડતા. આપના માધ્યમથી ધારાસભ્ય શ્રીને પણ હું વિનંતી કરું છું કે સાહેબ આવી કપરી પરિસ્થિતિમાં આપણી પણ ફરજ બને છે. અમે પણ આપણા ઉપર એક આશા રાખીએ છીએ. આપ પણ એક સરકારનો ભાગ છો, માટે વહેલી તકે જે આપણા વિસ્તારમાં જ્યાં નુકસાન ગયું છે તેવા ખેડૂતોને યોગ્ય વળતર અપાવવામાં આપ પણ સહભાગી બનો એવી આપને પણ હું વિનંતી કરું છું. ચોક્કસથી તો બનાસકાંઠા જિલ્લાના જે 3 થી 4 તાલુકાના ખેડૂતોની આજે પરિસ્થિતિ દયનીય હાલતમાં છે. નથી કોઈ વહીવટી તંત્ર આવતું કે નથી રાજકીય આગેવાનો આવતા. આ માત્ર ને માત્ર એસી ઓફિસમાં બેસીને વાતો કરી રહ્યા છે. પણ અહીંયા બનાસકાંઠાના ખેડૂતની દશા અને દિશા બંને ખરાબ છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા.